પ્રભુ મારો પ્રશ્ન એ ભાગ્ય ભક્તિથી બદલાઈ જાય છે? ઓહ, સરસ પ્રશ્ન છે. આપણું ભાગ્ય એટલે આપણું કર્મ. આપણું કર્મ, આપણું ભાગ્ય શું ભક્તિથી બદલાઈ જાય છે? આનો પ્રભુજીનો પ્રશ્ન છે. તોનો જવાબ છે હા. અગર કોઈ વ્યક્તિ તીવ્ર ભક્તિ કરે છે તેનું જે ભાગ્ય હોય છે ચેન્જ થાય છે. પણ પૂર્ણ રૂપથી જોવા જઈએ, કારણ કે જો આપણે ભજન ભક્તિ કરતા હશું તો દુઃખ તો આવવાનું જ છે. આપણે એવું લાગે કે ભક્તિ કરતા હોય, ભજન કરતા હોય એને દુઃખ નહીં આવે, એને સૌથી વધારે દુઃખ આવે છે. પરંતુ બે વસ્તુ થાય છે. ભક્તિ કરવાવાળા વ્યક્તિને ભગવાન દુઃખની સામે લડવાની શક્તિ આપે છે. બીજી વસ્તુ, જો ભક્તિ કરતા હશે તો એનો પગ કપાવાનો હશે, પણ ભક્તિ કરવાને કારણે એનો ખાલી અંગૂઠો કે નખ કપાશે અને એનું કર્મનું ફળ ક્લિયર થઈ જશે. તો ભક્તિમાં બહુ ફાયદો છે. બ્રહ્મ સંહિતામાં કહે છે, યશ્વેન્દ્ર ગોપમથવેન્દ્ર મહોસ્વ કર્મ બંધાનું રૂપ ફલ ભાજન માતુ નોતી કર્માણી નિર્દહંતી કિંતુ જ ભક્તિ બાજા ગોવિંદ માદિ પુરુષમ તમો મજામી. કર્મનું ફળ એ કીડાથી માનીને ઇન્દ્રને પણ ભોગવવું પડશે. કોઈ આમાં બાકાત નથી. પણ અગર કોઈ વ્યક્તિ તીવ્ર ભક્તિ કરશે તો એ તીવ્ર ભક્તિના કારણે એના ભાગ્ય ચેન્જ થઈ જશે, ભાગ્ય બદલાઈ જશે. જેવી રીતે કોઈ વૃક્ષ હોય, એ વૃક્ષને ઉપરથી કાપશો તો ફરીવાર ઉગશે, પણ એને મૂળમાંથી ખેંચી નાખશો તો બીજી વાર ઉગશે નહીં. એમ આપણું કર્મ, આપણું ભાગ્ય આપણે ટેમ્પરરી સોલ્યુશન કરશું તો પાછું બહાર આવશે. પણ જો એને ભક્તિ કરતી મૂળમાંથી ખેંચી લેશું તો એ કર્મના સુખ દુઃખ આપણે ભોગવવા નહીં પડે અને ભગવાન પાસે પહોંચી જશું. ક્લિયર થઈ જશે આપણું. ઓકે.